ગઈકાલે દિલ્હી ખાતે જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટના અનુસંધાને અમારા રેન્જ આઈજી સાહેબ અસારી સાહેબ તથા અમારા જિલ્લાના એસપી શ્રી રુદ્રાજ સાહેબના હોય સાથથી જ એટલે કે જેવો બ્લાસ્ટ થયા એના સમાચાર મળ્યા તરત જ આખા જિલ્લાને સૂચના આપી દીધી હતી અને રોડ ઉપર તમામ પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી। વાહન ચેકિંગ સઘન ચાલુ કરી દેવામાં આવ્યું હતું। એના અનુસંધાને અમને એ પણ સૂચના આપવામાં આવેલી હતી કે મારા ડિવિઝન વિસ્તારમાં જે પાવાગઢ મંદિર આવેલું છે ત્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય તેની પણ સુરક્ષા સઘન કરવાની સૂચના આપેલી। તે અનુસંધાને અમે ગઈકાલ રાતથી રાઉન્ડ ધ ક્લોક સુરક્ષામાં વધારો કરી તમામ વાહનોને ચેક કરીને ઉપર જવા દેવાના અને જે યાત્રાળુઓ આવે છે એમને પણ ફ્રિસ્કિંગ અને ચેકિંગ કરીને જવા દેવામાં આવી રહ્યા છે। સાહેબ તરફથી અમને જિલ્લાના જે ડોગ સ્કોડ છે, એન્ટી સબોટેજ ટીમ છે, એના દ્વારા પણ તમામ જે પાવાગઢ ડુંગર છે ત્યાંથી લઈને છેક મંદિર સુધીના તમામ જગ્યાનું સઘન એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધર્યું છે। દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટને પગલે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે પંચમહાલ પોલીસ પણ જે એલર્ટ થઈ ગઈ છે અને જિલ્લાની તમામ જે હદ વિસ્તાર આવે છે ત્યાં પણ જે છે વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। હાલ આપણે જે છે પાવાગઢ છે, પાવાગઢની અંદર પણ તમામ જે છે એ વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતની LCB, SOG સહિતની જે ટીમો છે તેમના દ્વારા પણ જે શંકાસ્પદ જે સ્થળો છે તેની અંદર પણ ચેકિંગ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પાવાગઢ છે, પાવાગઢ જે મહાકાળી માતાનું મંદિર છે ત્યાં યાત્રાળુઓનો ઘસારો વધારે રહેતો હોય છે, ત્યારે ત્યાં પણ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પંચમહાલ પોલીસ એલર્ટ છે અને હાલ જે છે એ તમામ વિસ્તારની અંદર ચેકિંગ ચાલી રહ્યું છે। ન્યૂઝ રૂમ ભાવિન પરમાર, પંચમહાલ।